आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव જય શ્રી રામ મિત્રો, સ્ટોક માર્કેટના વિડીયો નંબર 5માં હું તમારું સ્વાગત કરું છું. હવે આપણે બે પ્રકારે કેન્ડલસ્ટિક પેટર્ન શીખવાના છીએ આજે. એક તો છે હેમર પેટર્ન અને બીજું છે પિયર્સિંગ પેટર્ન. હેમર પેટર્ન છે ને એ બિયરિશ ટ્રેન્ડમાં જ્યારે હેમર પેટર્ન બોટમ સપોર્ટ આજુબાજુ બને તો તેનો મતલબ ટ્રેન્ડ રિવર્સલ થાય છે એવું સમજવાનું કે હવે બોટમ બની ગયું છે, હવે ટ્રેન્ડ આપણો રિવર્સલ થશે. આ જો આ કેન્ડલસ્ટિક પેટર્ન હેમર છે. અત્યાર સુધી તમે આમ જોઈ લો ડાઉન ટ્રેન્ડ જ હતો. આ થોડોક સાઇડ વેઝ વચ્ચે આવી ગયો પણ મેજર ટ્રેન્ડ તો ડાઉન જ હતો. ચાલો હું તમને બીજો એક ચાર્ટ બતાવું. અહીંયા પણ એક હેમર પ્રકારની પેટર્ન જ બને છે. ડ્રો કરી દઉં તો તમને સમજાશે વ્યવસ્થિત. જો આ હેમર જ છે. પિક્ચર પરફેક્ટ ન હોય ઘણી વખત એવું પણ બને આપણને. જો અહીંયા હેમર જ બની છે ને અહીંયા હેમર પડે. બહુ જ પછી હેમર પડે તો બની છે. હા મસ્ત એમાં છે. તો ચાલો હેમર પેટર્ન કોને કહેવાય એ સમજાઈ ગયું ને. હવે તમને ટ્રેન્ડ રિવર્સ અને અપસાઇડ જઈ શકે છે, ગેરંટી નથી. હવે શેપ કેવો હોય? સ્મોલ બોડી એટ ધ ટોપ એન્ડ લોંગ લોવર શેડો. સ્મોલ બોડી એટ ધ ટોપ એન્ડ લોંગ લોવર શેડો. લોવર શેડો છે ને 2x ઓફ ધ બોડી હોય. અપર શેડો વેરી સ્મોલ અથવા નિગ્લિજિબલ. કલર કેવો હોય છે? ગ્રીન હોય કે રેડ હોય. લોકેશન અપિયર આફ્ટર ડાઉન ટ્રેન્ડ. આપણે જે સમજ્યા એ હાઉ ટુ આઈડેન્ટિફાય ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ હોવો પડે. કેન્ડલનો ઓપન અને ક્લોઝ એ એક લોકેશન ઉપર હોવા પડે. અને બાયરો પ્રાઇસને પુશ કરતા ઉપરની બાજુએ ટકાવી રાખવો પડે. સેલરોનું પ્રેશર તો ન્યાય આવશે. ક્લોઝ ક્યાં હોવો પડે? હાઈ એરિયા આજુબાજુ ક્લોઝ હોવો પડે. ફિઝિયોલોજી ઓફ ધ બિહાઇન્ડ ધીસ પેટર્ન. બિયર આર વીક્સ and control early. Bulls fight back strongly. Indicate potential shift momentum from seller to buyer. કન્ફર્મેશન ક્યારે આવે?
નેક્સ્ટ ડેના કેન્ડલ ઉપરથી કન્ફર્મેશન આવે. કોમન મિસ્ટેક શું છે? મિસ્ટેકિંગ હેમર ઇન અપર અપ ટ્રેન્ડ. તો અપ ટ્રેન્ડમાં આવે ને તો એ લોકો સમજી જાય છે. ઇગ્નોરિંગ વોલ્યુમ, નોટ ચેકિંગ સપોર્ટ ઝોન નિયર ધ હેમર. આ જો આ હેમર જ છે, આ પ્રોપર હેમર ન કહેવાય છતાં પણ હેમર કન્સિડર આમાં કરવો પડે, કારણ કે અપર સાઈડ ઓફ વીક છે એ વાત બરાબર છે. હવે આમાં એન્ટ્રી શું હોય? હેમરનો લો હોય ને, જે હેમર જે કેન્ડલ બની છે એનો લો હોય ને, ત્યાં એસએલ થઈ હેમરનો હાઈ જે કેન્ડલ તોડે ત્યાં એન્ટ્રી મારવાની. આ તો આ પરફેક્ટ હેમર એક્ઝામ્પલ છે. સપોર્ટ ઝોને હેમર બની ગઈ છે. આ જો એન્ટ્રી એસએલ કહી દીધું. આ જો આ બોડી, હવે હેમરનું એક્ઝામ્પલ લાઈવમાં આ હેમર છે પણ ફોલ્સ હેમર બની ગઈ છે. આમાં અપર છોડો છે, બાકી આ હેમર મસ્ત મોટો છે, નેગ્લિજિબલ નથી. આ બે હેમર કામ કરે પછી, કારણ કે ટ્રેન્ડ ડાઉન છે ને પછી અપ સાઈડ મુવમેન્ટ આપી છે. આ હેમર જ બની છે, કન્સિડર લોકો કરી હતી આ હેમર જ છે. પિયર્સિંગ પેટર્ન એના બુલિશ રિવર્સલ, એ બે કેન્ડલના કોમ્બિનેશનથી આ પ્રકારની કેન્ડલ બને છે. એ ડાઉન ટ્રેન્ડમાં જ્યારે હોય ને ત્યારે અકર થાય છે. ને કેવી હોય ને, ફર્સ્ટ લોંગ કેન્ડલ બિયરિશ રેડ કેન્ડલ કન્ટિન્યુ ઇન ડાઉન ટ્રેન્ડ. બીજી કેન્ડલ છે ને બુલિશ હોય છે, ગ્રીન કેન્ડલ હોય છે, ઓપન બિલો પ્રીવિયસ ક્લોઝ. એટલે ઓપન છે ને પહેલા દિવસની કેન્ડલના ક્લોઝની નીચે થાય અને ક્લોઝ અબાઉટ મિડલ પોઈન્ટ ઓફ ધ ફર્સ્ટ કેન્ડલ. કન્ડિશન એ બધું આપણે પહેલા પછી સમજીએ. આ જો આના લો ની નીચે ઓપન થાય, ક્લોઝ આનો મિડલ પોઈન્ટ હતો એની પેલા ઉપર બંધ થઈ જાય. હવે આના એસએલથી કામ કરવાનું આવે. જો બિયરિશ ટ્રેન્ડમાં પણ આ કેન્ડલ બને છે, એમાં તમે જોઈ લો એનો એસએલ છે ને, જે કેન્ડલ રિવર્સમાં એન્ટ્રી મારી હોય ને, રિવર્સ આખી કેન્ડલ થઈ જાય ને એટલે એનો એસએલ હિટ થઈ જાય.
આવા પ્રકારની કેન્ડલ બનતી હોય છે. આ જોઈ લો, ડાઉન ટ્રેન્ડ છે. આ કેન્ડલ બની, ટ્રેન્ડ આખો રિવર્સ કરી નાખ્યો એને. આ જો ડાઉન ટ્રેન્ડ છે, ક્લોઝની નીચે ઓપન થઈ, આખી કેન્ડલ ખાઈ ગઈ, અડધા કરતાં વધારે બોડી ખાઈ ગઈ. ટ્રેન્ડ એનો જો અપસાઇડ કરી નાખ્યો ને, આમાં તમે જોઈ લો. એ જો અહીંયા બિયર સિંગત થાય નિફ્ટીમાં, ટ્રેન્ડ આખો ચેન્જ થઈ ગયો અપસાઇડ. ઘણી વખત છે ને ટ્રેન્ડ નાના મળે એટલે આપણે ઇગ્નોર કરીએ છીએ. આ જો આ કેન્ડલ, હવે આનું એસએલ છે ને, આનું લો આવે અને લોથી એસએલ બને, ઉપર એન્ટ્રી આવે. આમાં તમે જોઈ લો, આનો લોના એસએલથી કન્ટિન્યુ ટ્રેન્ડ આવે. એન્ટ્રી ક્યાં આવે? above the high of the second green candle, stop loss below the low of the pattern. કન્ફર્મેશન ક્યાં આવે? કન્ફર્મેશન કેમ લેવાનું? RSI ને સપોર્ટ ને રેઝિસ્ટન્સ ઝોન ને બધું આવે ને ત્યારે. હવે કન્ડિશન્સ અને વેલિડ પિયર્સિંગ પડે. ડાઉન ટ્રેન્ડ હોવું પડે, રિસન્ટ ડાઉન ટ્રેન્ડ ડિક્લાઇનિંગ આવવું પડે. must precede this pattern. The second candle open below the previous candle's low. આપણે હમણાં વાત કરી એ લખેલું છે, આમાં બીજું કંઈ નથી. હવે ફિઝિયોલોજી બિહાઇન્ડ ધીસ પેટર્ન. બિયરિશ ડાઉન ડોમિનેટ ફર્સ્ટ ડે. બિયર્સ ડોમિનેટ ફર્સ્ટ ડે એટલે 2 દિવસના કેન્ડલથી બને છે. પહેલા દિવસે બિયર્સમાં કંટ્રોલમાં દો, બુલ્સ બીજા દિવસે અગ્રેસિવ થાય છે અને ગેપ ડાઉન કરી ઓપન કરી ને અડધી કેન્ડલ ખાઈ જાય છે. એટલે હવે અપસાઇડનું રિવર્સલ આપવાની તૈયારી છે. આટલું હોય છે. ચાલો હવે આપણે આ બંને પેટર્નના ક્વેશ્ચન આન્સર્સ વિશે ચર્ચા કરીએ. હેમરનો એફએક્યુ. વોટ ઇઝ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન? હેમર કેન્ડલસ્ટિક પેટર્ન શું છે ને એ આખું આને ડિટેલમાં એક્સપ્લેનેશન કર્યું છે. વોટ ડઝ હેમર પેટર્ન ઇન્ડિકેટ? ઇન્ડિકેટ શું કરે છે એ હમણાં આપણે ચર્ચા કરી એમ. ડાઉન ટ્રેન્ડ પૂરો થયો છે ને બુલિશ ટ્રેન્ડમાં ફરે છે એની ચર્ચા થઈ છે. કી ફીચર છે કયા છે? સ્મોલ બોડી એટ સ્મોલ બોડી appear after decline at the top range, lower shade on, twice body in. ચોથો ક્વેશ્ચન એમ છે કે હેમર કેન્ડલ પેટર્ન બિયરિશ કેન્ડલ હોઈ શકે છે? રેડ કેન્ડલ હોઈ શકે છે? હા હોઈ શકે ને. ઇઝ હેમર પેટર્ન ઇઝ રિલાયબલ ઓન ઇટ્સ ઓન? ના ના, એને કન્ફર્મેશનની જરૂર પડે. સપોર્ટ ને રેઝિસ્ટન્સ ને બધું જરૂર પડે. વેર ઇઝ ધ હેમર મોસ્ટ ઇફેક્ટિવલી? એટલે જ્યારે સપોર્ટ લેવલ ઉપર હોય, RSI કે MACD ક્રોસ ઓવર આવતું હોય, વોલ્યુમ સ્પાઇક થતી હોય, ત્યારે આ વસ્તુ ખૂબ જ કામમાં આવે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હેમર અને હેંગિંગ મેન પેટર્ન? હેમર પેટર્ન છે ને ડાઉન ટ્રેન્ડમાં ચાલુ થાય છે, જ્યારે હેંગિંગ મેન પેટર્ન અપ ટ્રેન્ડમાં હોય છે.
હેમર પેટર્ન ઇન્ટ્રાડેમાં થાય છે. હા, 5 મિનિટમાં બને, 1 મિનિટના ચાર્ટમાં બને, ડેલી, મંથલી, વીકલી, કોઈ પણ ચાર્ટમાં, અવરલી ચાર્ટમાં બની શકે છે. હવે આપણે હેમર પેટર્ન બની તો આપણે શું કરવાનું? પહેલાં કન્ફર્મેશનનો વેઇટ કરવાનો બુલિશ કેન્ડલનો, અને હેમરના હાઈ લેવલે બાય કરવાનું, ને સ્ટોપ લોસ છે ને હેમર કેન્ડલનો લો. હવે આમાં મિસ્ટેક શું કરે છે લોકો? તો કન્ફર્મેશન ની રાહ નથી જોતા, ટ્રેન્ડ કેવો છે એનો ઇગ્નોર કરે છે, સાઇડવેઝ માર્કેટમાં બને છે, સપોર્ટ રેઝિસ્ટન્સ જોતા નથી, પિયર્સિંગ પેટર્ન. પિયર્સિંગ પેટર્નનો ટ્રેન્ડ કેવો હોય? ક્લિયર ડાઉન ટ્રેન્ડ. ફર્સ્ટ કેન્ડલ ડાઉન હોય છે, ડાઉન ટ્રેન્ડની હોય છે, અને બીજી કેન્ડલ એનો અડધી બોડી જો કાપી નાખે અને બુલિશ કેન્ડલ હોય તો આ વસ્તુ થાય છે. આ બુલિશ એંગલ્ફિંગ કહેવાય? ના ના, એમ નથી. બુલિશ એંગલ્ફિંગ પેટર્ન આખી એંગલ્ફ કરે છે કેન્ડલ. આ એ વસ્તુ નથી. કે સેકન્ડ કેન્ડલ ઓપન છે એ પ્રીવિયસ કેન્ડલને નીચે જ થવું પડે? હા. પિયર્સિંગ પેટર્નની અપોઝિટ શું હોય? ડાર્ક ક્લાઉડ કવર. સપોર્ટ ઝોન ને હાઈ વોલ્યુમ ને કોમ્બિનેશન ઇન્ડિકેટર લાઈક RSI ને યસ. કન્ફર્મેશનનો વેઇટ કરવો પડે. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં શું શીખવાનું? બુલિશ એંગલ્ફિંગ ને મોર્નિંગ સ્ટાર પેટર્ન શીખવાના છીએ. કઈ બે પેટર્ન? બુલિશ એંગલ્ફિંગ ને મોર્નિંગ સ્ટાર. આ બે પ્રકારની પેટર્ન શીખવાના છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.